બીઝેડ ગ્રુપ કૌભાંડ મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની સ્કીમમાં 175 રોકાણકારોએ પુરાવા આપ્યા છે અને પુરાવાને આધારે કાર્યવાહી કરવામાં આવશે એવી પણ વિગતો સામે આવી રહી છે કે ભૂપેન્દ્ર ઝાલાની પ્રોપર્ટીની હરાજી કરાશે અને તેમાંથી રોકાણકારોને નાણાં પરત અપાશે. બીઝેડ ગ્રુપ કૌભાંડમાં રોકાણ કરેલા તમામ રોકાણકારોની માહિતી પોલીસને મળી છે. એક સીએને સાથે રાખી પોલીસે તપાસ કરી છે. રોકાણકારોને વળતર સરકાર અપાવશે. 11,000 માંથી 3500 લોકોને નાણાં પરત આપવાના થાય છે. આ મામલે સીઆઈડી ક્રાઇમના ડીઆઈજી પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે પુરાવાના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે કે જેમાં એકાઉન્ટન્ટ પાસેથી રજીસ્ટર મળ્યા છે. વેબસાઇટ અને રજીસ્ટરના આંકડા અલગ છે. તમામ દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. ફરાર એજન્ટોને પકડવા માટે કામગીરી ચાલુ છે. ટેકનિકલ સર્વેલન્સની પણ તપાસ થઈ રહી છે. 175 રોકાણકારોએ પુરાવા આપ્યા છે. સીઆઈડી ક્રાઇમ દ્વારા કોર્ટમાં આ પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.